ભારત અને પાકિસ્તાનની સરહદ પર અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ છે ત્યારે TV9 ની ટીમ પહોંચી છે કપુરાસી ગામમાં કે જે સરહદથી તદ્દન નજીકનું આ ગામ છે। આ ગામના લોકો અત્યારની જે સ્થિતિ છે તેના વિશે શું માની રહ્યા છે, જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેના વિશે શું માની રહ્યા છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું। કપુરાસી ગામની એક ખાસિયત છે કે 1971નું જે યુદ્ધ થયું હતું તે યુદ્ધ સમયે તેઓ પાકિસ્તાનથી હિજરત કરી અને તેઓ અહીં ભારતમાં વસવાટ કરવા માટે આવ્યા હતા। આપણે અહીંના સરપંચ સાથે વાત કરીશું। આપ શું કહેશો, જે પ્રકારની અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને શું જોઈ રહ્યા છો, કયા પ્રકારનો માહોલ અહીં છે? અહીંયા બોર્ડર એરિયામાં અત્યારે તો ડર કે એવું કંઈ છે જ નહીં અમારી આ બોર્ડર એરિયામાં। અને લોકો જે છે એ રૂટિન મુજબના પોતાની દિનચર્યા જે છે એ કરી રહ્યા છે। અને ભારતની જે ફોજ છે, વાયુસેના છે, એના ઉપર બધાને સંપૂર્ણ વિશ્વાસ છે। પાકિસ્તાનની આ પ્રકારની હરકત છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પાકિસ્તાનને જે હરકત કરી રહ્યું છે એને વર્ષો પહેલા ડામવાની જરૂર હતી અને જે તે સમયમાં ન થયું, પણ હવે મોદી સાહેબ જે છે એ કરી નાખશે અને આપણને આપણી એરફોર્સ, આર્મી એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। એટલે અમને કોઈ ભય કે ડર એવું કાંઈ છે જ નહીં। કોઈ ભયનો માહોલ નથી, પરંતુ જે મિલિટરી છે તેના પર, સેના છે તેના પર વિશ્વાસ છે। કાકા, તમે શું કહેશો, જે પ્રકારનો માહોલ સરહદ પર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સરકારે કઈ રીતે કાર્યવાહી કરવી જોઈએ, શું માનો છો? સરકારે કાર્યવાહી જે કરવાની છે એ સરકાર કરી જ રહી છે। જે રીતે જવાબ જેને આપવાનો છે એ રીતે અપાઈ રહ્યો છે અને સમય આપીએ જરૂર જે છે હજુ એનાથી પણ વધારે જવાબ આપશે એવો ભારતીય સેના ઉપર પબ્લિકને, પ્રજાને પૂર્ણ વિશ્વાસ છે। આ વિશ્વાસ એટલા માટે છે કે આપણે આ પાકિસ્તાનની જે અવળચંડાઈ છે, જે હરકત કરી રહ્યો છે, એ પરોક્ષ યુદ્ધ કરી રહ્યો છે વર્ષોથી। એ સામે લડી શકતો નથી, પરોક્ષ યુદ્ધ આતંકવાદીઓ મોકલીને કરી રહ્યો છે। એની સામે આપણે સંયમ રાખી અને હવે હદ વટાવી ગયા। આજે આપણા પુલાવમાં 40 જવાનો જે શહીદ થયા એનો 12મા દિવસે આપણે બદલો લીધો છે અને હજી વધુ પાકિસ્તાનની અંદર જે અઝહર મસૂદ જેવા જેના આતંકવાદના અડાવ છે એને નેસ્ત નાબૂદ કરવા આપણે જરાય આપણી ફોજ ઉપર પૂરો વિશ્વાસ છે, જરાય પાછી પાની રાખશે નહીં। આપણે અત્યારે બોર્ડર ઉપર છીએ છતાં અહીંયા કોઈ ભયનો વાતાવરણ નથી, કારણ કે આપણી અહીંયા મરીન પર પૂરો વિશ્વાસ છે, બોર્ડર પર હોવા છતાં કોઈ ભયનો માહોલ નથી। કાકા, તમે શું કહેશો? 1971નું યુદ્ધ પણ આ ગામના જે લોકો છે તેમાંથી કેટલાક લોકોએ જોયું છે, ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિ શું અલગ છે, શું માનો છો? અત્યારે સાહેબ બરાબર છે। આયા ઊંધી અમે થોડી પરિસ્થિતિ અભરી હતી, હમણાં ભગવાનની મહેરબાની છે બધાની। આને ઉપર તો અમે બેઠા હોય, જે સેના જે બહાર પડી ને એને ઉપર તો ટકી રહ્યા છો। અમને કોઈ બીજે ગામ છે, સેના પર વિશ્વાસ છે જેના કારણે ટકી રહ્યા છે। કાકા, તમે પણ 1971નું યુદ્ધ જોયું છે, ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિ શું અલગ છે, આપ કઈ રીતે જુઓ છો? પાકિસ્તાનની જે હરકત છે તેને કઈ રીતે જુઓ છો? સાહેબ, પાકિસ્તાનની હરકતને તો આપણું ભારત સરકાર સામનો કરી રહ્યો છે। અમને પૂર્ણ વિશ્વાસ છે એ ઉપર અમે જીવી રહ્યા છું, તો એ બધો સંપૂર્ણ કામ જે છે એ સરકાર ઉકેલ મેં લાવશે એવો અમને વિશ્વાસ છે। અમે જોઈ રહ્યા છું એની હરકતને। બીજો ગામડામાં શાંતિ છે, અમારે ચૌધારી ફોજ છે, અમને એ ઉપર વિશ્વાસ છે, વિશ્વાસ ઉપર જીવી રહ્યા છો અને બરાબર છે, શાંતિ જેવો છે એ હરકત સમજો છો, અમે જુઓ છો એને ભારત સરકાર સામનો કરી રહ્યા છે। જવાબ ભારત આપી રહ્યું છે। એક યુવા તરીકે તમે શું માનો છો, પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો જોઈએ? પાકિસ્તાનને જે આપણી ઇન્ડિયન આર્મી છે એ પાકિસ્તાન જે રીતે હરકતો કરી રહ્યા છે એના ઝડપતોડ જવાબ જે આપ્યો છે અને આ દેશની પ્રજાને આપણી ઇન્ડિયન આર્મી ફોજ ઉપર પૂરેપૂરો ભરોસો છે, નરેન્દ્ર મોદી ઉપર પૂરેપૂરો ભરોસો છે। જે પુલવામામાં શહીદ થયા 40 જવાનો, અને આપણે ગુજરાતી લોકોમાં હોય છે ને કે 12 દિવસ બેસણું હોય ને 13મા દિવસે આપણે રિપીટ જવાબ આપીએ, એ રીતે જવાબ આપ્યો છે હિન્દુસ્તાનની સેનાએ। તો પાકિસ્તાનને એ લોકોને કહેવા માંગુ છું કે 12 દિવસ સુધી અમે શોક મનાવીએ છીએ અને 13મા દિવસે જે જવાબ આપીએ છીએ રિપીટમાં, એ જવાબ આપ્યો છે હિન્દુસ્તાનની સેનાએ। તો પાકિસ્તાન હજુ સુધરી જાય અને જો નહીં સુધરે તો પછી યુદ્ધમાં આપણે આર્મી, આપણી ઇન્ડિયાની ફોજ ઉપર પૂરેપૂરો ભરોસો છે ને એ પોતે જવાબ આપશે। અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, શું માનો છો કે જો યુદ્ધ થાય અને આ જે ગામ છે, ગામ લોકો કઈ રીતે સમર્થન આપશે, શું કહેશો? અમારું ગામ જે છે એ બોર્ડર ઉપરનું ગામ છે અને અમે લોકો
જે બોર્ડર એરિયાના માણસો જે હોય કોઈ પણ મેસેજ હોય કે બોર્ડરમાં ચાલતી હિલચાલ છે, કોઈ અજાણી વ્યક્તિ આવી હોય, પ્લસમાં અહીંયા જો વોર ચાલુ થઈ જાય તો જે જવાનો છે એમને દવા છે કે ફૂડ છે, પાણી છે, એના માટે અમે લોકો બોર્ડર ઉપર જવા માટે સક્ષમ છીએ. અમારા વડવા જે છે એ પણ ગયેલા છે. જે તે વખતે પાકિસ્તાનમાં 71નો વોર થયો હતો, અમારો જે એરિયો છે એ આખો થરપારકર એરિયો જેને કહેવાય, એમાં ઇન્ડિયન મિલિટરી જે છે આખો થરપારકર એરિયો કબજે કરી લીધો હતો. પાકિસ્તાનની મિલિટરી ભાગી ગઈ હતી. તો ત્યાં પણ ઇન્ડિયન મિલિટરીને પૂરેપૂરો ગાઈડન્સ આપ્યો હતો અને ક્યાં શું છે, કેટલી એમની ચોકીઓ હતી, કઈ રીતે આગળ જવાનું છે, આગળ શું શું છે, એ બધી માહિતી જે છે પૂરી પાડી હતી. અને અહીંયા પણ એવું સમય આવશે તો અમે તૈયાર છીએ. તો આ હતા ગામ લોકો કે જે 1971ના યુદ્ધમાં તેઓ પાકિસ્તાનથી હિજરત કરી અને ભારતમાં તેઓ વસવાટ કરી રહ્યા છે. બોર્ડર પાસેનું આ ગામ છે, તેમ છતાં ગામ લોકો કહી રહ્યા છે કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તેઓ ગામ લોકો ભારતીય ફોજ છે તેની સાથે તેઓ રહેશે. એટલું જ નહીં, ભારતીય સેના પર તેને પૂરતો ભરોસો છે, જેને લઈને જ અત્યારે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ગામમાં એક પણ પ્રકારનો ભયનો માહોલ નથી. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 લખતર.